الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد. મારા વડીલો ભાઈઓ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અમે ઇન્સાન છે, ઇન્સાનની જાત જાતની આદતો હોય છે. આ આદત ઉપર આખું ડિસ્કશન કર્યા હતા. હેબિટ્સ, હાઉ આર હેબિટ્સ ફોર્મ, આખી કિતાબ છે પાવર ઓફ હેબિટ. થોડા વર્ષો પહેલાં અમે આના ઉપર આખું ડિસ્કશન કર્યા હતા. ને આ હેબિટ્સ ઉપર ઘણું રિસર્ચ ચાલી રહ્યું છે. રિસર્ચર્સ છે દુનિયામાં જે આ સબ્જેક્ટ ઉપર બહુ જ વધારે રિસર્ચ કરે છે કે શું છે ઇન્સાનના બ્રેઇનમાં, કે એની આદતો ફોર્મ થાય છે, કેમ બીજામાં આદતો વધારે થાય છે, બીજામાં આદતો ઓછી, કેમ બીજામાં ખરાબ આદતો વધારે અને સારી આદતો ઓછી. એક આખું રિસર્ચનું ફિલ્ડ છે. તમે કોઈ પણ રિસર્ચનું બુક ઉપાડશો, એમાં એક બાઈ છે જેનું નામ હતું એન્જી બેકમેન. એનું નામ ઘણી વખત આવે છે. એ રિસર્ચર નથી પણ સબ્જેક્ટ છે. એના ઉપર ઘણા ટેસ્ટ થયા છે. અમે કે ગિનીપિગ છે. એના ઉપર ઘણું રિસર્ચ થયું છે આ બાઈ ઉપર. તો આ બાઈ એક નોર્મલ બાઈ છે, એવું નથી કે કંઈ સ્પેશિયલ બાઈ છે. ભણેલી, 3 બચ્ચા અને હાઉસવાઈફ. એનું કામ ના હતું, ખાલી ઘરે બેસીને બચ્ચાઓને મોટી કરતી હતી. બચ્ચાઓ પછી સ્કૂલ જવા માંડ્યા તો ઘરે બોર્ડ થઈ ગયા બાઈ. દરરોજ બસ ઘરનું સાફસૂફ કરવાનું, રાંધવાનું. યુરોપમાં કે યુએસમાં એક દિવસ એટલી બોર્ડ થઈ ગઈ હતી, તને વિચાર આવ્યો કે શું કરવું આજે. તો તૈયાર થઈ ગાડીમાં બેસીને લગભગ 20 મિનિટનું ડ્રાઈવ હતું. બાજુમાં એક રિવર બોટ કસિનોનું નામ રિવર બોટ. તો જઈને એ કસિનોમાં ગઈ રહી. એને કાંઈક આવડતું ના હતું કસિનોમાં કરવાનું શું, રમવાનું કેવી રીતે. તો ત્યાં હતો ઇન્સ્ટ્રક્ટર હતો, એને ઇન્સ્ટ્રક્શન આપે છે કે ધીઝ આર ધી રૂલ્સ ઓફ ધી કસિનો. બાઈને મજા આવે છે. $20 કે $50 હોય છે ખિસ્સામાં. મસ્તી વાસ્તે, ખાલી ટાઈમ પાસ વાસ્તે ગેમ્બલ કરે છે. પણ મજા આવે છે. થોડા પૈસા જીતે છે, થોડા પૈસા ગુમાવે છે અને ટાઈમ પાસ થઈ જાય છે. 2 કલાક આમ ટાઈમ મોટાઈ ગયું કસિનોમાં. બહાર નીકળીને ઘરે આવે છે ખુશ. એ દિવસ જ્યારે રાતના બેઠા હોય છે ડિનર ટેબલ ઉપર, તો યુઝ્યુઅલ ડિસ્કશન્સ જલાખાના ચાલતા હોય છે. એ દિવસ કસિનોની વાત હતી કે આજે હું ગઈ હતી. હવે ઇલાકામાં શરિયા નથી તો બધા હસીને ભૂલાઈ ગયું કે આ બાઈનું આદત થઈ ગયું. વીકમાં એક વખત કસિનોનો દિવસ, બીજા દિવસો કામ કરે, બાકી એક દિવસ કસિનોનો ટાઈમ. એમ કરતાં 6 મહિનામાં કસિનોમાં 3 વખત જતી હતી વીકમાં. ચાલુ થયું 1 વખત વીકમાં, પછી થયું 3 વખત વીકમાં. એની બીજી કાંઈ આદતો નહીં, ન ટોબેકો, ન હિરોઈન, ન દારૂ. નોર્મલ બાઈ. પણ એનું આદત થઈ ગયું કસિનોમાં જવાનું. કોઈ વખત પૈસા ગુમાવતી હતી, કોઈ વખતે પૈસા એટલા બધા મળતા હતા કે શોપિંગ વાસ્તે પણ પૈસા નીકળી જતા હતા. એમ કરતાં 10 વર્ષ વટાઈ ગયા ને આ બાઈની આદત વધતું ગયું. થોડોક ટાઈમ પછી એના મા બાપ ગુજરી ગયા ને વિરસામાં એને $1 મિલિયન મૂકી આપ્યું. વિરસામાં કે આ બાઈને એટલી આદત થઈ ગઈ હતી ગેમ્બલિંગનું. આ બધું પૈસો ગેમ્બલિંગમાં નાખી દીધું અને ગુમાવી. પછી ઘરનું ટાઇટલ ડીડ બેંકમાં રાખીને પૈસા કઢાવ્યા અને એ પણ નાખી દીધી ગેમ્બલિંગમાં. એમ કરતાં કરજો ભેગું થઈ ગયું એનું કસિનોમાં. $375,000નું કરજો ભેગું થઈ ગયું કસિનોમાં. કારણ કે રેગ્યુલર કસ્ટમર હતી તો કસિનોવાળાને મદદ કરતા હતા, કરજો આપતા હતા. $375,000. પછી કસિનોવાળા કે બસ તો એને શું કર્યું
કે આ બાઈનું કરજો બહુ વધી ગયું છે, નથી આપી શકતી, અને કોર્ટમાં લઈ ગયા. ત્યારે એ બધાના આંખ ખોલ્યા. તો હવે ચર્ચા ચાલી રહ્યું છે કે આ બાઈ પોતે મજબૂર હતી, એના બ્રેઇનનું કંઈ ફંક્શનિંગ એવું એબનોર્મલ હતું કે એ આદતમાં પડી ગઈ, કે કસીનોની ભૂલ હતી. એ અમે પછીથી જોશું. અહીંયા ઘણા ફૂટબોલ જોઈ છે, ઇંગ્લિશ પ્રીમિયર લીગ. થોડા વર્ષો પહેલાં એક પ્લેયર હતું પોલ મર્સન. જે લોકો ખાસ ફૂટબોલ ફેન્સ છે, કદાચ રોનાલ્ડો અને મેસી જો ફેમસ નથી, પણ પોલ મર્સન રમતો હતો આર્સનલ વાસ્તે. આર્સનલનો પ્લેયર હતો. આર્સનલ, એસ્ટન વિલા, મિલ્સબ્રો, લગભગ 600 એપિયરન્સીસ, થોડા ઘણા ગોલ પણ નાખ્યો, અને બહુ જ રિચ ફૂટબોલર. ઘણા પાઉન્ડ્સ પૈસો એનો મળ્યો. તમને ખબર છે ફૂટબોલમાં ઘણો પૈસો છે. લગભગ મહિનો પહેલાં એનું ડોક્યુમેન્ટરી રિલીઝ થયું. ડોક્યુમેન્ટરીનું નામ ફૂટબોલ, ગેમ્બલિંગ એન્ડ મી. આખું ડોક્યુમેન્ટરી બનાવ્યો છે. હમણાં પોતે 50 વર્ષનો છે પોલ મર્સન. તો એ કહે છે ત્યારે 16 વર્ષનો હતો, 16 યર્સ ઓલ્ડ. એ કહે છે ત્યારે આ આદત ચાલુ કર્યું. કેઝ્યુઅલી એના ફ્રેન્ડ સાથે રમતો હતો. એનો ફ્રેન્ડ એને કહે કે હાલો મેં જાય. એ દિવસ 50 પાઉન્ડ કમાયો હતો ફૂટબોલમાં. તો કે હાલો મેં જાય. તો ત્યાંથી નીકળીને બુકીઝનું ઓફિસ હતું, જેમ અહીંયા ડીટીવી રાઉન્ડઅબાઉટ પાસે ઓફિસ છે નાનું. એક નાનકડું ઓફિસ હતું. ત્યાં જઈને 50 પાઉન્ડ નાખે છે. પહેલાં 5 નાખ્યો, પછી 10 નાખ્યો, એમ કરતાં કરતાં બધા 50 ગુમાવી દીધું. પણ એને મજા આવી ગઈ. એમ કરતાં કરતાં એડિક્ટ થઈ ગયું. 18 વર્ષે આર્સનલ એને સાઇન કર્યો. ફૂટબોલ ફાઇન રમતો હતો, પણ એની બસ આ આદત ગેમ્બલિંગનું. જે પૈસા મળે એ ગેમ્બલિંગમાં નાખી દે. તો એના ડોક્યુમેન્ટરીમાં કહે છે કે 35 વર્ષ ત્યાં હું ગેમ્બલ કરું છું. હવે 50 વર્ષનો છે. એ કે 35 વર્ષ ત્યાં હું ગેમ્બલિંગ કરું છું. એ કે ઓછામાં ઓછા 7 મિલિયન પાઉન્ડ ગુમાવ્યો છે ગેમ્બલિંગમાં. 7 મિલિયન પાઉન્ડ્સ ઇઝ લોસ્ટ ઇન ગેમ્બલિંગ. એ કહે છે મારી બીજી પણ આદતો હતી, આલ્કોહોલ, કોકેઇન. એ કે બધું કરતો હતો હું, ડ્રગ્સ. અને કોશિશ કર્યો કે હું બધી આદતો મૂકું, અને મૂકી શકું. પણ આ એક આદત છે જે હું નથી મૂકી શકતો. ગેમ્બલિંગ નથી મૂકી શક્યું. તો જ્યારે આ ડોક્યુમેન્ટરી બનાવ્યો ત્યારે લગભગ 10 મહિના થયા હતા કે એ ગેમ્બલ નથી કર્યો. હી ઇઝ ગોન ઇન ટુ રિહેબ. ખાસ રિહેબિલિટેશન સેન્ટરમાં એને નાખ્યા, NHSનું રિહેબિલિટેશન સેન્ટર, જેથી એ આદતમાંથી નીકળે. તમે આ ડોક્યુમેન્ટરી જોશો, ફોકસ એના ઉપર જ છે. પણ 2-3 વખત આ ડોક્યુમેન્ટરીની વચમાં એ બચ્ચા જેમ રોઈ પડે છે. હી એકચ્યુઅલી ક્રાઇઝ. ને એના દોસ્તારો છે એને ટ્રાય કરે છે કોન્સોલ કરવા. ભાઈ કહે છે શું કરું? કે 10 મહિનાથી હું ગેમ્બલ નથી કર્યો, પણ આ આદત નીકળતી નથી મારામાંથી. હમણાં સુધી તમે મને ગેમ્બલિંગ સ્ટોરમાં લઈ જાઓ તો હું ગેમ્બલ કરીશ. આઈ વિલ ડુ ઇટ. આ આદત મારામાં નીકળતું નથી. એ કે હું એકલો મજબૂર થઈ ગયો છું આ આદતથી. અને એ કહે છે કે મારી સાથે હું એકલો નથી, મારી સાથે લગભગ 150 બીજા ફૂટબોલર્સ છે હુ આર ગેમ્બલિંગ એડિક્ટ્સ. પ્રીમિયર લીગમાં રમે છે, રમતા હતા. 150 બીજા ફૂટબોલર્સ છે જેમાં બધા ગેમ્બલિંગના એડિક્ટ્સ થઈ ગયા છે. પછી બીજા સ્ટેટિસ્ટિક્સ આપે છે કે ખાલી યુકેમાં હાઉસ ઓફ લોર્ડ્સનું રિસર્ચ છે, એટલે કે આ ડોક્યુમેન્ટરીમાં એક બયાન કરે છે કે 330,000 gambling addicts in the UK alone. હમણાં 330,000 gambling addicts. આ માણસની એવી હાલત થઈ ગઈ છે હમણાં કે એ પૈસા ઉપર એનો ભરોસો છે જ નહીં. પૈસા ઉપર એટલે કોઈને ભરોસો ના કરી શકે પૈસો સાથે. તો ઘરવાળી છે, 2 બચ્ચા છે, પણ ઘરનો પૈસો બધું એની વાઈફ રાખે છે. કેમ? કારણ કે એના થોડુંક એના હાથમાં પૈસા આવે છે, એ જઈને જુગારમાં નાખી દે છે, ગેમ્બલિંગમાં નાખી દે છે. તો ઘરવાળી બધું પૈસો રાખે છે. 50 વર્ષે એને થોડુંક પોકેટ મની મળે છે. કાંઈ નાની નાની ચીજ લેવું હોય તો પોકેટ મની આપે છે. એવી હાલત છે એની કે કે નોટ બી ટ્રસ્ટેડ વિથ મની. જ્યારે એને પૂછ્યા કર્યા કે શું હતું તને, તો કે જ્યારે હું ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર હતો, જ્યારે હું રમતો હતો, ફેન્સનો અવાજ, ગોલ નાખવાનું, રમવાનું એક જાતનું બઝ હતું મારી વાસ્તે. મને બહુ જ
ઊંચું ફિલિંગ આવતું હતું. એ કે ગેમ પતી જાય મને ખપતું હતું કે એ ફિલિંગ રહે મારી સાથે, મને ખપતું હતું એ ફિલિંગ પતે નહીં. તો એ કારણે હું દારૂ પીતો હતો, કોકેઇન. બાકી સૌથી વધારે બઝ મને ગેમ્બલિંગથી મળતું હતું. જ્યારે હું ગેમ્બલ કરતો હતો ત્યારે મને એવું લાગતું હતું જાણે કે હું સોકર ફિલ્ડ ઉપર છું, જીતું છું કે હારું છું કે ફૂટબોલ રમું છું. એડ્રિનલિન રશ. તો આ હાલત છે માણસની, એટલો મજબૂર થઈ ગયો છે. પણ હવે આદતમાંથી નીકળી ગયો છે અને કોશિશ કરે છે બીજાને મુકાવવાની. તો ડોક્યુમેન્ટરીની વચોટમાં એ બીજા માણસોને પણ મળે છે, ફેલો ફૂટબોલર્સને મળે છે, અને એક બીજો માણસને મળે છે જે રિસર્ચર છે. તો આ જે છોકરો રિસર્ચ કરે છે એ પણ પોતે ગેમ્બલર હતો. એ પોલ મર્સનને કહે છે કે તને ખબર છે આ ગેમ્બલિંગ કંપનીઝ જે છે એ લોકો ગેમ્બલર્સનું ડેટા રાખે છે. તો જ્યારે તમે ગેમ્બલિંગ કરો મશીનમાં કે કેસિનોમાં કે ફોન ઉપર, તો એ ડેટા બધું એ લોકો પાસે છે અને ડિટેલ તમારું રિસર્ચ કરે છે. તમારા બેંકમાં કેટલા પૈસા છે, તમારું એક્સપેન્ડિચર શું છે, તમે કેટલું ગેમ્બલ કરો છો, કે એ પ્રમાણે તમે કસ્ટમાઇઝડ એડવર્ટિઝમેન્ટ્સ મોકલાવશે તમારા ફોન ઉપર, કૂકીઝ કહે છે કે સ્ક્રીન ઉપર. તો કે ગ્લેમ્બર જ્યારે પણ ઓલું એડવર્ટિઝમેન્ટ જોયો તો એને મન થશે કે ગેમ્બલ કરે. તો કે આ જે કંપનીઝ છે, બેટિંગ કંપનીઝ છે, એ લોકો આદતને મુકાવવાના બદલે દે ફ્યુલિંગ ધ હેબિટ. કારણ કે બધું પૈસો આ ગેમ્બલર પાસે છે. સો દે ફ્યુલિંગ ધ હેબિટ. માણસોના જિંદગી બરબાદ કરે છે. થોડોક ટાઈમ પહેલાં મારી પાસે એક પેશન્ટ આવી હતી, બાઈ હતી, ચાઇનીઝ, મલેશિયન કે ઇન્ડોનેશિયન હતી. તો મને પૂછા કર તું કરે છે શું? કે હું જે મોલમાં કામ કરું છું. જે મોલમાં શું કામ કરે છે? કે જે કસિનો છે ત્યાં હું ઇન્ચાર્જ છું, રૂટે જે છે એની હું ઇન્ચાર્જ છું. એ કે હું પહેલાં મકાઓમાં કામ કરતી હતી. મકાઓ ઇઝ ધી ગેમ્બલિંગ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. માણસો ત્યાં જાય છે ગેમ્બલિંગ કરો. તો એ કે જ્યારે હું મકાઓમાં હતી ત્યારે જે ગેમ્બલિંગ કંપની હતું એ કે અમે રાતોરાત પ્લેન મોકલાવતા હતા સાઉદી અરેબિયા, ચાર્ટર્ડ ફ્લાઇટ અને ગેમ્બલિંગ હાઉસના ખર્ચે. એ કે અમે પ્લેન મોકલાવતા હતા, પ્રિન્સને ત્યાંથી ઉપાડી, સાઉદી પ્રિન્સને ઉપાડી અને લાવતા હતા મકાઓ. એ આખી રાત ગેમ્બલ કરે, 4-5 મિલિયન પાઉન્ડ ગેમ્બલિંગ કરીને પછી સવારના અમે પાછું જઈને એને મૂકી આવતા હતા. આ એડિક્શન અને એવી તમે લાગા માણસની જિંદગી સાથે રમે છે. તો હવે યુકેમાં એક જાતનું મૂવમેન્ટ ચાલુ થયું છે. આ પોલ મર્સન પણ એ લોકો સાથે છે કે ગવર્મેન્ટને એક જાતનું રેગ્યુલેશન લેવું જોઈએ, આને કંટ્રોલ કરવાની જરૂર છે. આ એક સારી આદત નથી. તો ડબલ ડેકર બસીસ જે છે યુકેમાં એના ઉપર એડવર્ટિઝમેન્ટ્સ નાખે છે. હવે એડવર્ટ ઉપર તમે જો શું લખેલું છે, બસના એડવર્ટ ઉપર આ જ ડોક્યુમેન્ટમાં બતાવે છે કે 450,000 4.5 લાખ છોકરાઓ 11 to 16 year olds are gambling just now. 55,000 are already addicted in the UK. પણ હવે 11 to 16 year olds ગેમ્બલિંગનું રૂલ છે કે a person below the age of 18 is not allowed to gamble. 18 વર્ષની કોઈ નીચે હોય અને ગેમ્બલિંગ કરવાની જરૂર રજા નથી. પણ એ કહે છે હમણાં સુધી 4.5 લાખ છોકરા બિટવીન ધી એજીસ ઓફ 11 to 16 આર ઓલરેડી ગેમ્બલિંગ, અને એમાંથી 50,000 એડિક્ટ થઈ ગયા છે, ધીઝ યંગ બોયઝ. તો આ ગેમ્બલિંગ કંપનીઝનો એક ચાલ છે કે તમે યુથ્સને, યંગસ્ટર્સને તમે એડિક્ટેડ કરો તો એક આની જિંદગી પર આદત રહી જશે. આ પોલ મર્સન જો એ વર્ષે ચાલુ કર્યું, 16 year olds, આજે 30-35 વર્ષ થઈ ગયા, હજી આદત નીકળ્યું નથી એનામાં, અને કેટલા પૈસા ગુમાવ્યો છે. બીજા રિસર્ચ પ્રમાણે લખા લાઇંગ ઉપર કરતા હતા, જૂઠ બોલવાળા. કે જૂઠ જે ઘણા બોલે છે, પેથોલોજીકલ લાયર જે છે, ઘણા ગેમ્બલિંગ કરે છે. એ લોકોમાં એક બીજી આદત આવી જાય છે, પૈસા ગુમાવે છે, સાથે સાથે જૂઠ બોલવાની પણ આદત થઈ જાય છે. તો વખત હતું કે માણસોને કેસિનોમાં જવું પડતું હતું, પણ હવે ઠેક ઠેકાને સ્લોટ અહીંયા ઓફિસીસ આવી ગયા છે, બુકીઝ ઓફિસ આવી ગયા છે. ખાલી એ નહીં, પણ હવે ફોન ઉપર છે. દાર્સલામમાં તમે જોશો મોટામાં મોટા એડવર્ટ્સ જે છે હમણાં, યા દારૂના છે યા ગેમ્બલિંગના છે. તમે સિલેન્ડર બ્રિજ જંકશન જોશો, સિલેન્ડર બ્રિજ આગળ મોટો એડવર્ટ ગેમ્બલિંગનું છે. સોકાબેટ જે જંકશન છે, બરાક ઓબામા
ને આલિયા સનની મોટામાં મોટું એડવર્ટ થયા સોકાબેટ. અહીંયા સરેના આગળ મોટામાં મોટું એડવર્ટ ગેમ્બલિંગનું છે. તમે ગેમ્બલ કરો, તમે ઓનલાઈન છે, થોડામાં થોડાક પૈસા આટલું જ ખર્ચ કરો એન્ડ યુ વિલ ગેટ હુક્ડ. એ તમે કહેશે નહીં કે યુ વિલ ગેટ હુક્ડ, તમે કરો તમે આટલું પૈસા સામેથી મળશે. ને હવે એ લોકો ફૂટબોલ સાથે જોડી ગયા છે. તો સ્પોર્ટ્સ પૈસા જે છે મોટી મોટી ટીમને લઈ આવશે. એવર્ટન અહીંયા આવ્યા હતા ડાર્સલામ રમવા, અને ઇલાકાના મોટા મોટા સ્પોન્સર સ્પોર્ટ્સ પૈસા. ટન્ઝાનિયન પ્રીમિયર લીગના મોટા મોટા સ્પોન્સર સ્પોર્ટ્સ પૈસા. તો સિમ્બા યાંગાના જર્સીઝમાં તમે જોશો સ્પોર્ટ્સ પૈસા. સમાનું હતું લિવરપૂલના મેઇન સ્પોન્સર હતા કાર્લ્સબર્ગ બિયર. તો માણસો લિવરપૂલના ફેન્સ હતા પણ શરમાતા હતા જર્સી પહેરવાનું, કારણ કે એનું ઉપર દારૂનું નામ લખેલું હતું. પણ આજે સિમ્બા અને યાંગાના ફેન્સ છે અમારા ઇસ્નાશીઓમાં આરામથી સ્પોર્ટ્સ પૈસાનું જર્સી પહેરે છે. દેર એડવર્ટાઇઝિંગ ગેમ્બલિંગ, પોતાને ખબર નથી. અને સ્પોર્ટ્સ પૈસાનો જે મોટો છે અમારા વાળો છે. થોડુંક ટાઈમ પહેલાં એનું ઇન્ટરવ્યૂ આવ્યું હતું છાપામાં, અને એ શું કહે છે કે સ્પોર્ટ્સ પૈસા જ્યાંથી આવ્યું છે માણસોની જિંદગી ઇમ્પ્રૂવ થયું છે, માણસોનું આવક વધી ગયું છે. જે થોડુંક એ લોકોને પૈસા મળે છે એ લોકો ગેમ્બલિંગમાં નાખે છે અને એમાંથી પૈસામાં વધારો થાય છે. એ કે નોર્મલ આમ કોકોટેની જે પુશ કરે છે ટેક્સી ડ્રાઈવર્સ છે, તમે જોશો સવારના બેઠા છે 9-10 વાગે ઓફિસ ખોલીને બેસી ગયા છે ત્યાં. એ કહે છે એમાં એ લોકોનું આવકમાં વધારો થયો છે. આ હાલત છે ટન્ઝાનિયાની, અને કોઈ પણ જાતનું રેગ્યુલેશન નથી. તો અમે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. આફ્રિકન્સમાં ઘણા મશગુલ થઈ ગયા છે. અમારા કોમ્યુનિટીમાં આસ્તે આસ્તે આ આદત આવે છે. બેશક આદત છે, છોકરાઓ છે જવાનીઓ જે ગેમ્બલિંગમાં પડી ગયા છે, અને એની અસર બહુ જ ખરાબ છે. તો અમે ચેતીને રહેવાની જરૂર છે. આનું મેઇન રેસીપી શું, આ જ ડોક્યુમેન્ટરીમાં કહે છે કે મેઇન રેસીપી કે ફ્રી ટાઈમ, એક્સેસિવ ફ્રી ટાઈમ, નવરા હોય એક, બીજું પૈસો, ત્રીજું પછી બ્રેઇનનું વાયરિંગ. બીજા હોય છે જે લોકોનું બ્રેઇનનું વાયરિંગ થોડુંક જુદું હોય છે, જે લોકો આખાથી વધારે આદતો ફોર્મ થાય છે ઇલાકામાં. અને ચોથું ફોન. જ્યારથી ફોન આવ્યું છે ત્યાં ચીજો બહુ જ આસાન થઈ ગયા છે. સરપ્રાઇઝિંગલી હું અમને આર્ટિકલ્સ વાંચતો હતો આ ગેમ્બલિંગ ઉપર, રિસર્ચ આર્ટિકલ્સ, પણ એના સ્પોન્સરર્સ ગેમ્બલિંગ કંપનીઝ છે. એ આર્ટિકલ વાંચતા વાંચતા તમે કૂકીઝ આવશે કે ગેમ્બલિંગ કરો, આટલા પૈસા નાખો. તો તમે સમજ નહીં પડે કે શું થાય છે. એક બાજુ રિસર્ચ છે અને એક બાજુથી ગેમ્બલિંગ કંપનીઝ જ આ રિસર્ચને ફ્યુલ કરે છે. એક જાતનું ગેમ રમાય છે અમારી જિંદગી સાથે, અને થોડું ધ્યાન રાખવાની જરૂર છે. 1400 વર્ષ પહેલાં કુરાન આ મેસેજ આપી દીધું હતું. સૂરે બકરા વર્સ નંબર 219 ખુદા કહે છે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ યસઅલુનકા અનિલ ખમરી વલ મૈસર. દે આસ્ક યુ અબાઉટ વાઇન એન્ડ ગેમ્બલિંગ. આ બે ચીજ સાથે જાય છે. પોલ મર્સન કે આલ્કોહોલ, કોકેઇન એન્ડ ગેમ્બલિંગ. يسألونك عن الخمر والميسر قل فيهما إثم كبير ومنافع للناس وإثمها أكبر من نفعهما. They ask about wine and gambling. Say in them is great sin. આ બહુ જ મોટું ગુનાહ છે, એનાથી તમે દૂર રહ્યો. And yet some benefit for the people. બેશક એમાં ફાયદો છે થોડોક, but their sin is greater than the benefit. ગુનાહ બેનિફિટ કરતાં વધારે છે. તમે ચેતીને રહ્યો. બીજી બાજુ ચેપ્ટર 5 વર્સ નંબર 90માં કહે છે યા અય્યુહલ્લઝીના આમનુ ઇન્નમલ ખમરુ વલ મૈસિરુ વલ અંસાબુ વલ અઝલામુ રિજ્સુમ મિન અમલી શૈતાન ફજ્તનિબૂહુ લઅલ્લકુમ તુફ્લિહૂન. O you who believe, indeed intoxicants, gambling, stone altars and divining arrows are but defilement from the works of shaitan. આ શૈતાનનું કામ છે. So avoid it so that you may be successful. એક બીજી આયત, આજ નેક્સ્ટ આયત છે વર્સ નંબર 91 إنما يريد الشيطان أن يوقع بينكم العداوة والبغضاء من الخمر والميسر ويصدكم عن ذكر الله وعن الصلاة فهل أنتم منتهون.
Shaitan only wants to cause between you animosity and hatred through intoxicants and gambling, and to avert you from the remembrance of Allah and from prayer. So will you not avoid? કે આ શૈતાનનું કામ છે. ગેમ્બલિંગથી, દારૂથી માણસોની વચમાં ઝઘડા થાય છે. ઝઘડાઓ તમે જોશો દારૂડિયામાં, પણ ગેમ્બલિંગના કારણે પણ આજે ઘડો તૂટે છે. ગેમ્બલિંગના કારણે માણસોની વચમાં ઝઘડા થશે. તમે આ સ્ટોરમાં જાશો, બારે તમે જોશો માણસો બાજે છે, જોર જોરથી બોલે છે. બીજા ખુશી હશે, બીજા ઉદાસ હશે અને બાજતા હશે. આ શૈતાનનું કામ છે. તો કન્ક્લુઝનમાં 2-3 ચીજનું અમે ધ્યાન રાખવાનું છે. એક, અમારા યુથનું ધ્યાન રાખીએ. જે મા બાપો છે 11-12 વર્ષે બચ્ચાને ફોન આપી દઈએ છીએ. થોડુંક ટાઈમ પહેલાં મેં પોર્નોગ્રાફીની વાત કર્યા હતો. પોર્નોગ્રાફી એક જાતની બીમારી છે. આ ગેમ્બલિંગ બીજી જાતની બીમારી છે. આ નાના નાના છોકરાઓ, બહારથી જે ગેમ્બલિંગ કંપનીઝ છે એ લોકો આ જ છોકરાઓને ટાર્ગેટ કરે છે. અમે મા બાપ આટલા નાના એજમાં બચ્ચાઓને ફોન આપી દઈએ, પોતાનો ફોન. ભલે તમારા ફોન ઉપર રમતા હોય, પણ તમે પોતાનો ફોન આપી દો. તમે શું ખબર છે? તમે ખબર છે કે એ શું કરે છે ફોન સાથે? પોર્નોગ્રાફી એડિક્ટ થઈ ગયો છે કે ગેમ્બલિંગ એડિક્ટ થઈ ગયો છે? એક. બીજું, તમે એક છોકરાને ફોન આપો, એ સ્કૂલે જાય તો બીજા છોકરાઓ પર ઇન્ફ્લુઅન્સ આવે છે. એનામાં ખરાબ આદતો આવશે અને એનું અસર બીજા છોકરાઓ પર જશે. તો બીજું. ત્રીજું, આ ગેમ્બલિંગના કારણે હરામ રિસ્ક આવે છે, અને હરામ રિસ્કનું અસર બહુ જ ખરાબ હોય છે. એનું પહેલાં અસર એ છે કે ઘર તૂટવાના ચાન્સીસ છે, રિશ્તો બગડી જાય છે. આ કુરાનની આયત છે કે શૈતાનનું એ જ કામ છે. હરામ રિસ્ક એક વખત આવી જાય, ઘરમાં ઝઘડા ચાલુ થશે, મા બાપની વચમાં, ધની બાયરીની વચમાં. અને છેલ્લું જે લોકોનું ઇન્ફ્લુઅન્સ છે સરકાર સાથે. આજે સરકારનું યુકેમાં એક જાતનું અવેકનિંગ આવ્યું છે, તો ત્યાં પણ એક આ કમ્પ્લેન કરે છે કે સરકાર ઇનફ નથી કરતા, કારણ કે ગેમ્બલિંગ કંપનીઝ બહુ જ વધારે ટેક્સ આપે છે, આલ્કોહોલ કંપનીઝ બહુ જ વધારે ટેક્સ આપે છે. પણ અમારા દેશમાં એના કરતાં વધારે કાંઈક રેગ્યુલેશન નથી. આજે કેટલા માણસો આ હેબિટમાં ઘરી જાય છે, પોતાને ખબર નથી હોતું. તો જે લોકોની પહોંચ છે સરકારમાં, એ લોકો જો કાંઈ ને કાંઈ કોશિશ કરી શકે, સરકારને થોડુંક સમજાવે કે આના ઉપર થોડુંક રેગ્યુલેશન રાખે, આસ્તે આસ્તે થોડાક વર્ષો પછી ઇન્શાઅલ્લાહ કદાચ આ બીમારી નીકળી જશે. ખુદા અમે આ ખરાબ બીમારીથી બચાવે, પણ એના કરતાં વધારે અમારા જે યુથ છે, બચ્ચાઓ છે, એ લોકોને સલામત રાખે ઇન્શાઅલ્લાહ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.